નમસ્કાર મારા વાલા પશુપાલક મિત્રો। આજના વિડીયોમાં હું તમને એક જબરજસ્ત વાત કહેવાનો છું કે વાત કરીએ તો અત્યારે વિયાણ સિઝન ચાલી રહી છે અને આ વિયાણ સિઝનમાં પશુપાલકોને એક મુખ્ય જે તકલીફ હોય છે કે ગાય કે ભેંસની મેલી પડતી નથી અને બીજું કે વિયાણ પછી દૂધ અને ફેટમાં વધારો થતો નથી। તો મિત્રો આજના વિડીયોમાં હું તમને એક નુસ્ખા વિશે વાત કરવાનો છું કે જેનાથી ગાય કે ભેંસને વિયાણ પછી 2 કલાકની અંદર મેલી પડી જશે અને વિયાણ પછી એના દૂધ ઉત્પાદન અને ફેટની ટકાવારીમાં પણ સારો એવો વધારો થશે। તો મિત્રો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો। તો મિત્રો આપણે વાત કરીએ તો જેવું ગાય કે ભેંસનું વિયાણ થાય છે એટલે એની અંદરથી બધી તાકાત એનો ખર્ચ થઈ જાય છે અને પશુ એકદમ લૂઝ થઈ જાય છે। તો તમારે ગાય કે ભેંસના વિયાણ પછી એટલે કે 2 કલાકની અંદર તમારે એક ઉકાળો બનાવવાનો છે અને એ ઉકાળાને તમારે 2 કલાકની અંદર તમારી ગાય કે ભેંસને તરત જ પીવડાવી દેવાનો છે અને આ ઉકાળો તમારે એને 5 દિવસ સુધી સળંગ આપવાનો છે। તો તેની રીત તમે લખી લેજો। તો તમારે પહેલાં શું કરવાનું છે તો તમારે 500 ગ્રામ જેટલો ગોળ લાવવાનો છે અને તમારે એની અંદર 2 લીટર જેટલું પાણી નાખવાનું છે અને એને ગરમ કરી અને તમારે એને ઠંડો પાડી દેવાનો છે। 2 લીટર પાણી અને 500 ગ્રામ ગોળ એને તમારે ગરમ કરી અને તમારે એને ઠંડુ પાડી દેવાનું છે। પછી તમારે એની અંદર 3 ચમચી હળદર નાખવાની છે અને એને બરાબર અંદર મિક્સ કરી દેવાની છે। અને બીજું તમારે 3 વસ્તુ જેને તમારે મિક્સચરની અંદર પાવડર બનાવવાનો છે અને એ 3 વસ્તુ કઈ કઈ છે તો તમારે એ 3 વસ્તુ તમારે મિક્સચરમાં નાખી અને એનો પાવડર બનાવીને તૈયાર રાખવાનો છે। અને એ પછી તમારે 2 લીટર જે પાણીમાં આપણે ગોળ અને હળદર નાખ્યું હતું 3 ચમચી એની અંદર એ 3 વસ્તુનો તમારે પાવડર નાખવાનો છે। તો એ 3 વસ્તુ કઈ કઈ છે એનું માપ શું છે તો તમારે લેવાનો છે 50 ગ્રામ અજમો, 100 ગ્રામ મેથી અને 10 ગ્રામ કાળા મરી। ફરીથી કહી દઉં, 50 ગ્રામ અજમો, 100 ગ્રામ મેથી અને 10 ગ્રામ કાળા મરી। એ 3 વસ્તુને તમારે એનો મિક્સચરમાં નાખી અને પાવડર બનાવીને તૈયાર રાખવાનો છે। પછી એ તમારે પાણીમાં નાખી બરાબર મિક્સ કરી અને પછી તમારે ગાય કે ભેંસને વિયાણ પછી તરત જ એને પાઈ દેવાનો છે। તો શું થશે કે પહેલું તો કે એનામાં જે તાકાતનો જે ખર્ચ થઈ ગયો છે, એના શરીરમાંથી જે શક્તિનો ખર્ચ થઈ ગયો છે, જે શક્તિ નીકળી ગઈ છે એ બધી જ શક્તિ અંદર પાછી આવી જશે અને જે મેલી પડવાના જે પ્રશ્નો છે, ઘણા વખત ફોન આવતા હોય કે સાહેબ ગાય કે ભેંસને વિયાએ સાહેબ 15 કલાક થઈ ગયા, 20 કલાક થઈ ગયા તો પણ મેલી પડતી નથી। તો આ તમે આપી દેશો ઉકાળો એટલે મેલી 2 કલાકની અંદર પડી જશે। એ સાથે સાથે તમારે એક બીજું પણ કામ કરવાનું છે કે ગાય કે ભેંસનું વિયાણ થઈ જાય એટલે કે બચ્ચાને અડધો કલાકની અંદર એનું ખીરું પીવડાવવાનું ચાલુ કરી દેવાનું। ઘણા લોકોની માન્યતા હોય છે કે જ્યાં સુધી મેલી ના પડે ત્યાં સુધી એ બચ્ચાને દૂધ પીવડાવતા નથી, પણ જો તમે ગાય કે ભેંસનું વિયાણ થઈ જાય એટલે બચ્ચું અડધો કલાકમાં ઊભું થઈ જાય એટલે કે તરત જ તમારે એને બચ્ચાને માતા જોડે લઈ જવાનું છે અને એનું જે પહેલું દૂધ કહીએ છીએ આપણે એને ખીરું કહીએ છીએ। એટલે કે જેવું બચ્ચું દૂધ ખેંચવાનું ચાલુ કરશે એવું તરત જ ગાય કે ભેંસ હશે એના મગજમાંથી એક હોર્મોન સિક્રેટ થાય છે જેનું નામ છે ઓક્સિટોસિન। અને એનું કામ શું છે, એ હોર્મોન એ શું કરશે, ગર્ભાશયમાં જઈ અને એને સંકોચવાનું ચાલુ કરશે। એટલે શું થશે કે મેલી ફટાફટ છૂટી પડી જશે અને બધી જ મેલી 2 કલાકની અંદર બહાર નીકળી જશે। એટલે કે તમારે ગાય કે ભેંસનું વિયાણ થઈ જાય એટલે તમારે 2 કામ કરવાના છે। પહેલું કામ મેં તમને કીધું એ ઉકાળો બનાવવાનો છે, એમાં તમારે 500 ગ્રામ જેટલો ગોળ, 3 ચમચી હળદર અને જે પ્રમાણે કીધું એ પ્રમાણે અજમો, મેથી અને
કાળા મરીનો ઉપયોગ કરવાનો છે અને સાથે સાથે તમારે બચ્ચાને અડધો કલાકની અંદર જેવું ગાય કે ભેંસનું વિયાણ થઈ જાય એવું અડધો કલાકની અંદર બચ્ચાને દૂધ પીવડાવવાનું ચાલુ કરાવવાનું છે. એટલે કે બચ્ચું જેવું દૂધ ખેંચશે એવું તરત જ માતાના મગજમાંથી એક હોર્મોન ઓક્સિટોસિન રિલીઝ થાય છે અને એ ગર્ભાશયને સંકોચવાનું કામ કરે છે અને મેલી જલ્દીથી છૂટી પડી જાય છે. એટલે તમારે આટલું 2 કામ કરશો તો તમારે ગાય કે ભેંસના વિયાણ પછી જે મેલી નહીં પડવાના પ્રશ્નો હોય છે અને જે દૂધ ઉત્પાદનમાં વધારો થતો નથી એનું પણ તમને સોલ્યુશન થઈ જશે અને ગાય કે ભેંસના વિયાણ પછી દૂધ ઉત્પાદનમાં પણ સારો એવો ફાયદો થશે. આવજો મિત્રો, બાય બાય.